કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આંબળા તો આપણા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. આંબળાને અમૃત ફળ પણ કહેવામાં આવે છે. આંબળાને આખું વર્ષ ખાવા માટે આપણે અલગ અલગ રીતે સ્ટોર તો કરતા જ હોઈએ છીએ. તો ચાલો આજે આપણે એક અલગ જ રીતે આંબળાનું શરબત બનાવવાના છીએ, જે તમે એક વર્ષ સ્ટોર કરી શકીએ છીએ. તો ચાલો જોઈ લઈએ કે કઈ રીતે બનાવીશું. તો આપણે શરૂ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે રેસીપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરજો, કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે. મારું પ્રોત્સાહન વધારવા એક લાઇક જરૂર કરજો અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત જ પહોંચી શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે આંબળાની પસંદગી કેવી કરીશું. આંબળા એકદમ આ રીતે સરસ ડાઘ વિનાના હોવા જોઈએ, ચોખ્ખા અને થોડા એવા પીળાશ પડતા હોવા જોઈએ. એકદમ લીલા આંબળા નહીં લેવાના, એ થોડા તુરા હોય છે વધારે. તો આ રીતે એક ખમણી લઈ લેવાની છે અને આંબળાને આપણે ખમણી લઈશું. મિત્રો, આમાંથી બે રેસીપી બનવાની છે. એક તો આજે આપણે જે એક વાર સ્ટોર કરી શકીએ છીએ એ આંબળાનું શરબત બનાવીશું અને બીજી રેસીપી છે આંબળાનો મુખવાસ. તો આ આંબળાના મુખવાસની રેસીપી જે છે એ મેં આગળના વિડીયોમાં આપેલી જ છે, અથવા તો હું તમને ઉપર આઈ બટનમાં પણ આપી દઈશ, ત્યાંથી તમે ક્લિક કરીને પણ જોઈ શકશો. તો હવે આ જે છીણ કરેલી છે ને એમાંથી બધું જ પાણી કાઢી લઈશું. તો આ જે પાણી કાઢેલી જે છીણ છે એનું આપણે આંબળાનો મુખવાસ બનાવીશું અને જે પાણી વધ્યું છે ને એનું આપણે શરબત બનાવીશું, એટલે કાંઈ પણ ફેંકી દેવાની જરૂર નથી. તો એના માટે આપણે એક લોયું લઈએ છીએ અને એમાં જેટલું પાણી નીકળ્યું છે એટલું આપણે બધું જ એની અંદર એડ કરી દઈશું. મિત્રો, આંબળા ખાવાથી વજન ઘટે છે અને સાથે સાથે તેમાં રહેલું જે વિટામિન સી છે એ આપણી ઇમ્યુનિટીને પણ વધારે છે, પાચન ક્રિયામાં પણ ફાયદો કરે છે. હવે મિત્રો, આ જે પાણી છે આપણું આંબળાનું, એની અંદર આપણે ખાંડ ઉમેરીશું. હવે ખાંડ કેટલી ઉમેરવાની છે? તો જેટલું આપણું આંબળાનું પાણી હતું એના કરતાં ડબલ ખાંડ ઉમેરવાની છે. મારું પાણી અત્યારે હું જે ખાંડ નાખું છું એ 1 વાટકો અને ઉપર થોડું એવું પાણી થયું હતું. તો અત્યારે હું એની અંદર એ 2 વાટકા ખાંડ અને થોડું એવી બીજી ખાંડ એટલે 1.5 વાટકા જેટલી એ ખાંડ હું ઉમેરીશ. હવે આ ખાંડને નાખી દઈએ પછી એ ખાંડને આપણે ગરમ કરી લેવાની છે, એકદમ સરસ રીતે ઓગાળી લેવાની છે, થોડું હલાવતા રહેવાનું છે. આ રીતે હલાવશું એટલે બધી ખાંડ સરસ રીતે ઓગળશે, નહીંતર થોડી એવી ગરમ થશે તો નીચે જામી જશે ખાંડ. થોડી ઘણી ખાંડ ઓગળી જાય એટલે આપણે એની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે, તો એ પણ આપણે એની અંદર ઉમેરી દઈશું. મિત્રો, અહીંયા હું 1.5 થી પોણી ચમચી છાશનો મસાલો ઉમેરું છું અને ત્યાર પછી 1 ચમચી જેટલું આપણે એની અંદર મીઠું ઉમેરવાનું છે. આ મિત્રો, છાશની જે રેસીપી છે, છાશના મસાલાની રેસીપી, એ મેં મારી ચેનલ ઉપર આપેલી છે, અથવા તો અહીંયા ઉપર આઈ બટન ઉપર પણ તમને મળી જશે, ત્યાં ક્લિક કરીને પણ તમે જોઈ શકશો, અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પણ તમે જોઈ શકશો. હવે આ રીતે ખાંડને હલાવી અને ઓગાળી લઈશું, વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, થોડું ઉકળવા દઈશું અને ત્યાર પછી જો જરૂર લાગે તો એને હલાવીશું. મિત્રો, આંબળા હૃદય સંબંધી રોગોમાં પણ ખૂબ જ ઉપયોગી છે. લોહીને સાફ રાખે છે, કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલમાં રાખે છે, ત્વચા અને વાળ પણ સુંદર બને છે. હવે મિત્રો, તમે જુઓ અહીંયા સરસ રીતે આપણું આંબળાનું શરબત છે ઉકળી ગયું છે, હજી આપણે અધૂરું છે. હવે આ રીતે ઉકળી જાય એટલે એને સતત હલાવતા તો રહેવાનું જ છે. હવે ક્યાં સુધી હલાવવાનું છે એ પણ હું તમને હમણાં બતાવી દઉં. આ રીતે ભૂરો પણ આવશે અને ફીણ પણ વળશે. હવે આ રીતે સતત હલાવી અને ચેક કરતા રહેવાનું છે કે ઘટ થાય છે કે નહીં. તો હવે ઘટ કેટલું થવા દેવાનું છે આપણે? તો આ રીતે આપણે લઈએ ને ત્યારે આ રીતે આપણા હાથમાં ચીપચીપું થવું જોઈએ, બહુ તાર નથી કરવાનો પણ ચીપચીપું થવું જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો મારી આંગળી ઉપર જે ડ્રોપ્સ છે એ ઘાટો થાય છે અને ચીપચીપું જ છે, એનો તાર નથી બનતો. તો હવે અહીંયા આપણે ગેસ બંધ કરી દઈશું અને આ જે ઉપરના ફીણ છે એને પણ કાઢી લઈશું અને ત્યાર પછી એને ઠંડુ થવા માટે રાખી દઈશું. હવે મિત્રો, આપણું જે સિરપ છે એ ઠંડુ થઈ ગયું છે. જુઓ તમે, ઠંડુ થયા પછી થોડું વધારે ઘટ થાય છે. આ રીતે ચમચો
કરીએ છીએ ત્યારે એની ધાર કેટલી એકદમ ઘટ પડે છે અને ચમચામાં કોટિંગ પણ થઈ જશે. જે રીતે કોટિંગ થવું જોઈએ એકદમ ઘટ. તમે જુઓ અત્યારે પણ હું તમને બતાવું, એનો તાર નહીં બને. જો આ રીતે ઠંડુ થયા પછી પણ જો તાર બનશે ને તો એ શરબત કે સિરપ જામી જવાની શક્યતા છે. એટલે આ રીતે આવું જ થવું જોઈએ, એવું રાખવાનું છે. હવે આને એક બોટલમાં ભરી દઈશું અને એને આખું વર્ષ સ્ટોર કરી શકીશું. મિત્રો, આને તમે બહાર પણ રાખી શકો છો, પરંતુ ફ્રીઝમાં રાખો તો વધારે સારું છે. કારણ કે જ્યારે તમે બહાર રાખો છો અને જો તમારી ચાસણી પરફેક્ટ નહીં બની હોય, થોડી પતલી રહી ગઈ હશે, તો એ ખરાબ થવાની શક્યતા છે. અને જો તમારી પરફેક્ટ ચાસણી બની ગઈ હશે ને તો બહાર રાખશો તો પણ એનો કંઈ પ્રોબ્લેમ નથી અને એ આખું વર્ષ સુધી ચાલશે. અને મિત્રો, જ્યારે પણ શરબત બનાવવું હોય ને ત્યારે આ સિરપની 6 થી 7 ચમચી લેવાની અને 1 ગ્લાસ પાણી ભરવાનું અને બરફ નાખી શકાય અંદર. એ રીતે તમને જેટલું ગળ્યું ફાવતું હોય, જેટલું ખાટું મીઠું ફાવતું હોય એ રીતે તમે સિરપને વધઘટ કરી શકો છો અને મિક્સ કરી અને પી શકો છો. તમે મહેમાનને પણ આપી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. કારણ કે મિત્રો, તમે જ્યારે કમેન્ટ કરો છો ને તો મને તમારી સમક્ષ નવી નવી વાનગીઓના વિડીયો લઈ આવવાનો ઉત્સાહ વધતો જાય છે. તો આમ જ મારો ઉત્સાહ વધારતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો. મિત્રો, આ ટ્રીક કેવી લાગી કમેન્ટ જરૂર કરજો. અને હા મિત્રો, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાહ શેની જુઓ છો? આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.